લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તરણેતરના મેળામાં દુહા છંદ વેશભૂષાની હરીફાઈ યોજાઈ. તરણેતરના મેળામાં રાસ, દુહા છંદ, ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ લોક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો. કલાકારોએ સૌરાષ્ટ્રની ભાતીગળ પરંપરાને મંચ પર સજીવન કરી નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોએ વિવિધ સ્પર્ધામાં લીધો ભાગ. વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનું આજે સમાપન. તરણેતરના મેળામાં લોક સંસ્કૃતિ કરવા માટે વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાસ, વેશભૂષા, દુહા, વાંસળી, વાદક, છત્રી, હરીફાઈ જેવી વિવિધ સ્પર્ધા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. મેળામાં મોરલા અને ભરત ગૂંથણવાળી છત્રી તેમજ ભરત ભરેલા પોશાક અચૂક જોવા મળે છે. 3 દિવસ 24 કલાક ચાલતા મોટી સંખ્યામાં લોકમેળો માણવા આવ્યા હતા. વિવિધ સ્પર્ધાના પ્રથમ વિજેતાઓને પંચાયત તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ખૂબ સરસ આ મેળાનું આયોજન. તરણેતર એટલે એમ કહેવાય કે વિશ્વમાં મેન મેળો. બધી વસ્તુ તમને દેશી જોવા મળે. આ જે પહેરવેશ છે આ પહેરવેશની હરીફાઈ થાય. અમારે ભરવાડ સમાજમાં, કોળી સમાજમાં, બધા સમાજમાં હરીફાઈ થાય. દર વર્ષે હરીફાઈમાં ઇનામ દેવામાં આવે. 1 નંબર, 2 નંબર, 3 નંબર અને ઘણી પણ પ્રકારની તમને દેશી વસ્તુ આ મેળામાં જોવા મળે અને પબ્લિક પણ ઝાઝું જોવા મળે. અને હરીફાઈ જે વસ્તુની થાય એ વસ્તુમાં તમને પહેલો, બીજો, ત્રીજો નંબર આપે, એમાં ઇનામ પણ આપે. પ્લસ આ વસ્તુમાં અમે છેલ્લા 8 મહિનાથી તૈયારી કરવી, ત્યારે અમારે આ હરીફાઈમાં ઊભું રહેવાનો વારો આવે. 8 મહિનાથી આ ભરતકામ, આ લાકડી શણગારવાનું કામ, આ બધું 8 મહિના, 10 મહિના, 12 મહિનાથી કમ્પ્લીટ કરવી, ત્યારે આ વસ્તુ અમને હાથમાં આવે, કમ્પ્લીટ થાય, પછી અમે હરીફાઈમાં ભાગ લઈ અને પહેલો, બીજો નંબર આવે. મારું નામ રબારી સીતા છે. અમે થાન સુરેન્દ્રનગરથી આવીએ છીએ. અમારા ગ્રુપનું નામ ઓમ સાંસ્કૃતિક કેન્દ્ર છે. તરણેતરનો જે ભાતીગળ મેળો છે, આપણને ખબર જ છે કે પ્રાચીન સમયથી આ ઇતિહાસ બહુ જ પ્રસિદ્ધ છે. એની માટે સરકાર અને અહીંના લોકો પણ ખૂબ જ અથાગ પ્રયત્નો કરે છે કે આ સંસ્કૃતિ અને આ મેળાની જે ભાતીગળ પ્રવૃત્તિઓ છે એ જળવાઈ રહે. એ માટે આ સ્પર્ધાનું આયોજન કરેલ હતું, જેમાં અમે આજે ભાગ લીધેલ છે અને અમારા ગ્રુપ ઓમ સાંસ્કૃતિક કેન્દ્રનો પ્રથમ નંબર આવેલ છે. એ માટે અમને હૃદયથી ખૂબ જ આ કાર્યક્રમના યોજકોને પણ આભારી છીએ. મારું નામ પટેલ નિલેશ, ધાંગધ્રાથી તરણેતરનો મેળો માણવા આવ્યો છું. અહીંયા સરસ મજાની પોતાની લોકલ સંસ્કૃતિ નું પ્રોત્સાહન આપે એવો સરસ મજાનો મેળો છે. અહીંયા શણગારેલી છત્રીઓ તૈયાર કરી અને એની કોમ્પિટિશન પણ કરવામાં આવી છે, જેઓના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવે છે. સરસ મજાના લોહા, લોકગીત, સાહિત્યને પ્રોત્સાહન આપે એવો સરસ મજાનો મેળો છે. મેળો માણીને ખૂબ જ આનંદ થયો.